લોકસભા ચૂંટણીની આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોળી અને ઠાકોર સમાજ પણ પોતાની માંગણીઓ સાથે મેદાનમાં છે। બીજી તરફ રાજકીય પક્ષો પણ આ બે મોટા સમુદાયને આકર્ષવાના પ્રયાસમાં છે। ગુજરાતમાં એવી ઘણી બેઠકો છે જેના પર કોળી અને ઠાકોર સમાજનું પ્રભુત્વ છે, ત્યારે ચૂંટણીમાં કોળી અને ઠાકોર સમાજ કોના તરફ ઢળશે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે। દેશમાં વાત વિકાસની થાય છે, પરંતુ ચૂંટણી નાત જાત પર ખેલાય છે। દરેક સમાજ વધુને વધુ પ્રભુત્વના પ્રયાસમાં લાગેલો રહે છે, ત્યારે રાજકીય પક્ષો પણ આ સમાજને આકર્ષવાની વેતરણમાં રહે છે। ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસ્તી સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ નથી કરી શકતા। આવું જ કંઈક સૌથી મોટી વોટ બેંક ધરાવતા કોળી સમાજ અને ઠાકોરમાં પણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં એવી ઘણી બેઠકો છે કે જ્યાં કોળી સમાજ અને ઠાકોર સમાજનું મોટું વર્ચસ્વ છે। ગુજરાતમાં પાટીદારો અને આદિવાસીઓ કરતાં પણ સૌથી મોટી વોટ બેંક કોળી મતદારોની છે। વસ્તીની દ્રષ્ટિએ રાજ્યમાં કોળી સમાજ 23% જેટલો છે। રાજ્યની કુલ 182 પૈકી 40 વિધાનસભા બેઠકો પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે। આવી રીતે લોકસભાની 6 બેઠકો પર કોળી સમાજ બાજી પલટી શકે છે। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા એવા જિલ્લા છે જ્યાં કોળી સમાજની વસ્તી મોટી સંખ્યામાં છે। કોળી સમાજ મુખ્ય 3 ભાગમાં અને 22 થી 24 જેટલા પેટા ભાગમાં વહેંચાયેલો છે। જિલ્લા પ્રમાણે આંકડા પર નજર કરીએ તો ભાવનગરમાં 18%, સુરેન્દ્રનગરમાં 15%, જૂનાગઢમાં 11%, અમરેલીમાં 12%, પોરબંદરમાં 11%, નવસારીમાં 10%, વલસાડમાં 8% અને ભરૂચમાં 7% કોળી મતદારો છે। સમાજ ભૌગોલિક રીતે કે પરંપરાની દ્રષ્ટિએ ભલે તે વહેંચાયેલો હોય, પણ વોટિંગના દિવસે જો એક બની જાય તો ભલભલાના આસન ડોલાવી શકે। ગુજરાતની 7 કરોડ જનતામાંથી કોળી સમુદાયની વસ્તી 1.5 કરોડ જેટલી હોવાથી રાજકીય પક્ષો કોળી સમાજની અવગણના કરી શકતા નથી। લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ કોળી સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। ભાજપે જૂનાગઢ બેઠક પરથી ઘેડિયા કોળી સમાજના રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના કોળી ઉમેદવાર મેદાનમાં છે। ભાજપે સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાને ટિકિટ આપી છે, જે ચુવાડિયા કોળી સમાજનું નેતૃત્વ કરે છે, જ્યારે કે કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજના ઋત્વિક મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે। આવી જ રીતે ભાવનગરમાં પણ 2 કોળી ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે। અહીં ભાજપે નીમુ બાંભણિયાને ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ સિટિંગ ધારાસભ્ય ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે। કોળી સમાજની જેમ ઠાકોર સમાજની પણ મોટી વસ્તી ધરાવતા સમુદાયમાં ગણના થાય છે। સૌરાષ્ટ્રમાં જેમ પાટીદાર સમાજની વસ્તી વધારે છે, તેમ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે। અહીં ઠાકોર સમાજ 22 વિધાનસભા બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે। પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગરની બેઠકો એ કોઈ રાજકીય પક્ષોનો ગઢ હોવા કરતાં આ બેઠકો ઠાકોરનો ગઢ છે તેમ કહી શકાય। અહીં ઠાકોરોનું એકતરફી મતદાન ઉથલપાથલ કરાવી શકે। ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વસ્તી 17 થી 18 લાખ જેવી છે। જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં 32% જેટલી, પાટણ જિલ્લામાં 30% જેટલી, મહેસાણામાં 20%, બનાસકાંઠામાં 18% અને ગાંધીનગર જિલ્લામાં 8% જેટલી વસ્તી ધરાવે છે। ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં તેની વસ્તી વધારે છે, એટલે રાજકીય પક્ષોએ પણ સમજી વિચારીને ઠાકોર સમાજના જ ઉમેદવાર ઉભા રાખવા પડે છે। ઠાકોર સમાજ એ સમજુ સમાજ છે, ક્યારેય ઉતાવળિયું પગલું ભરતા નથી, મત પણ સમજીને આપે છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જ્ઞાતિ સમીકરણને ધ્યાને રાખી ઠાકોર સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસે આણંદ બેઠક પર અમિત ચાવડાને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે, જેની સામે કોંગ્રેસે ખેડામાંથી કાળોસી ડાભીને ટિકિટ આપી છે। આ ઉપરાંત બનાસકાંઠામાંથી કોંગ્રેસે ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। મહેસાણામાં કોંગ્રેસે રામજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે સાબરકાંઠામાં શોભના બારૈયાને ટિકિટ આપી છે। ગુજરાતમાં કોળી અને ઠાકોર મતદારો મોટી સંખ્યામાં હોવાથી તેઓ કોઈપણ ચૂંટણી પરિણામને પલટાવી નાખવાની તાકાત ધરાવે છે। આ બંને સમુદાય રાજ્યની કુલ 26 લોકસભા બેઠકમાંથી 8 થી 9 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે। એક સમયે કોળી સમુદાય કોંગ્રેસની હાર્ડકોર વોટ બેંક ગણાતો હતો, પરંતુ સમય જતાં કોળી મતદારો ભાજપ તરફ ઢળવા લાગ્યા,
જ્યારે ઠાકોર મતદારો પવનની દિશા જોઈ મતદાન કરે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.